કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. અત્યારે તમે જોશો તો આપણી એસએનઆર સ્ટ્રેટેજી પ્રમાણે અહીંયા ટ્રેડ બનતો હતો. હું તમને 1 મિનિટ ટાઈમ ફ્રેમ બતાવું કે કઈ જગ્યા ઉપર એન્ટ્રી બનતી હતી. તમે જોશો તો આ જગ્યા ઉપર એન્ટ્રી બનતી હતી, લોંગ પોઝિશન, બરાબર છે. બટ હું ઇન્ડિયન માર્કેટના ટ્રેડમાં બિઝી હતો તો હું અટેન્ડ ના કરી શક્યો. અધરવાઇઝ એક સરસ મજાનો લો રિસ્ક હાઈ રિવોર્ડ ટ્રેડ બની રહ્યો હતો. રજિસ્ટન્સ છે કે અહીંયા છે તો અહીંયા સુધીનો ટાર્ગેટ આપણને મળતો હતો. યસ, લોંગ સાઈડ અહીંયાથી ટ્રેડ બનતો હતો. બહુ જ નાનો સ્ટોપ લોસ હતો, સમથિંગ લાઈક આવો, અને ટાર્ગેટ બનતો હતો આ રીતે. તો બહુ સરસ મજાનો ટ્રેડ પ્લાન થઈ રહ્યો હતો, બરાબર છે. બટ આપણે ટ્રેડની એન્ટ્રી મિસ કરી એન્ડ તમે ઇવન 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં જોશો. ઓકે, તો ટ્રેડની એન્ટ્રી આપણાથી અહીંયા જીટીટી સ્વિંગ પ્રમાણે મિસ થઈ ગઈ છે. ઓકે, તો નાવ આપણે એન્ટ્રી પ્લાન કરી રહ્યા છે આ જગ્યા ઉપર. અહીંયા બ્રેકઆઉટ ઉપર ટ્રેડ એન્ટ્રી પ્લાન કરી રહ્યા છે. થોડો સ્ટોપ લોસ ડેફિનેટલી મોટો બની જશે. રિસ્ક રિવોર્ડ રેશિયો થોડો કોમ્પ્રોમાઇઝ કરવો પડશે કારણ કે અહીંયા રજિસ્ટન્સ છે, બરાબર છે. તો આ રજિસ્ટન્સ ઝોન છે ત્યાં સુધીનો ટાર્ગેટ આપણે પ્લાન કરી શકીશું. તો લેટ્સ સી, હું અહીંયાથી એન્ટ્રી પ્લાન કરી રહ્યો છું. આના બ્રેકઆઉટ ઉપર એન્ટ્રી પ્લાન કરી રહ્યો છું. તો આપણે લગભગ 80 આવે છે ત્યારે માર્કેટ કરીને બાય કરીશું. અત્યારે 78.80 પ્રાઇસ ચાલી રહી છે. 80.80 ઉપર આપણું અહીંયા બાઇંગ બને છે. દેન એક સરસ મજાનું મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. ઓકે, લેટ્સ સી, અહીંયાથી ક્રોસ થતાં હું એન્ટ્રી પ્લાન કરી રહ્યો છું. એ સિવાય મારો એક ઇથિરિયમમાં ટ્રેડ ચાલે છે જ્યાં તમે જોઈ શકો છો લગભગ $71 પ્રોફિટ ચાલી રહ્યો છે. લેટ્સ સી. ચલો મિત્રો, અહીંયા આપણી એન્ટ્રી બની રહી છે ગોલ્ડની અંદર, બરાબર છે. તો હું 10 પેક્સ, બરાબર છે, મતલબ કે 10,000 લોટ માર્કેટ કરીને બાય કરી રહ્યો છું, બરાબર છે. સોરી, 10. ઓકે, ચલો મેં બાય કરી લીધા છે અને આ જગ્યા ઉપર આપણી એન્ટ્રી થઈ ગઈ છે. ઓકે, તમે જોશો તો અહીંયા પ્રોફિટ લોસ સ્ટાર્ટ થઈ ગયો છે. હું સ્ટોપ લોસ અત્યારે અહીંયા મૂકી રહ્યો છું. એક્ઝેક્ટ લેવલ જોશો સ્ટોપ લોસનું તો 47.65 સ્ટોપ લોસ હું લગાવી રહ્યો છું, બરાબર છે. 47.65 સ્ટોપ લોસ લગાવી રહ્યો છું અને ટાર્ગેટ લગાવી રહ્યો છું હું અત્યારે અહીંયા હાયર સાઈડ $391 સમથિંગનો આપણને પ્રોફિટ થશે અને 48.20નો હું ટાર્ગેટ લગાવી રહ્યો છું, બરાબર છે. લેટ્સ સી કેવું સરસ મજાનું મોમેન્ટમ આપણને જોવા મળે છે, જોઈએ. ઓકે મિત્રો, અહીંયા તમે જોશો ને તો મેં હાફ ક્વોન્ટિટી એક્ઝેક્ટલી અહીંયા બુક કરી છે, બરાબર છે. હું તમને અહીંયા ઓર્ડર હિસ્ટ્રીમાં પણ બતાવી શકું છું. $88 આપણે 5ની અંદર, મતલબ 50% ક્વોન્ટિટીની અંદર બુક કરી લીધા છે, બરાબર છે. 50% ક્વોન્ટિટી આપણે ઓપન રાખી છે. એનું રીઝન શું છે કે આપણો આ પહેલો રજિસ્ટન્સ આવ્યો છે. તો જો આપણે અહીંયાથી એન્ટ્રી કરી હોત ને મિત્રો, તો આપણે આ બહુ સરસ મજાનો $260 પ્રોફિટ જોતા અને આપણે હાફ ક્વોન્ટિટી બુક કરતા. બટ આપણે થોડી લેટ એન્ટ્રી કરી હતી તો આપણે આપણા પ્રોફિટને સિક્યોર કરી લીધો છે પહેલા રજિસ્ટન્સ ઉપર. બીજી જે છે એ તમે અહીંયા જુઓ, સ્ટોપ લોસ અહીંયા ટ્રેલ કર્યો છે, મતલબ બીજી ક્વોન્ટિટીની અંદર મને નુકસાન નથી થવાનું. બટ 80-85 મેં બુક કરી લીધેલા છે. આમાં $91 એટલે એમ સમજી લો $91 પ્રોફિટ તો મારો બુક થવાનો જ છે, બરાબર છે. અને 1/1 ઓલમોસ્ટ અચીવ થઈ ગયું હતું. એના ઉપર પ્રોફિટ ગયો પછી મેં 50% ક્વોન્ટિટી બુક કરી છે. $150નું આપણું રિસ્ક હતું. $180 $85 દેખાય એ ટાઈમે મેં $88નો હાફ ક્વોન્ટિટીમાં પ્રોફિટ બુક કરેલો છે. લેટ્સ સી, અહીંયાથી એક સરસ મજાનું બ્રેકઆઉટ મોમેન્ટમ આવે છે. આ હાફ ક્વોન્ટિટીની અંદર ઓલમોસ્ટ $200 સમથિંગનો પ્રોફિટ આપણો બુક થશે. બટ યસ, આપણે એક સરસ મજાનો ટ્રેડ પકડ્યો અને ગોલ્ડની અંદર લીગલી આપણે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાની અંદર ટ્રેડ કરી શકીએ છીએ. તમે જુઓ અત્યારે પણ સરસ મજાનું મોમેન્ટમ ચાલી રહ્યું છે. લેટ્સ સી આ 50% ક્વોન્ટિટી આપણો ટ્રેલિંગ સ્ટોપ લોસ ખાઈ જાય છે કે પછી આને બ્રેકઆઉટ કરીને માર્કેટ આપણને પૂરેપૂરો ટાર્ગેટ આપે છે. મિત્રો જોશો તો અમેઝિંગ મોમેન્ટમ અગેન 270 પિપ્સ આપણે કેચ કરી રહ્યા છે. હાફ ક્વોન્ટિટીની અંદર આપણે $135નો પ્રોફિટ થઈ રહ્યો છે. રજિસ્ટન્સનું સક્સેસફુલી બ્રેકઆઉટ આપ્યું છે એટલે આપણે શું કરીશું, સ્ટોપ લોસને ઓર ટ્રેલ કરીને 47.96 પર લગાવી દઈએ છીએ, જેથી કરીને હવે આપણે જે બાકીની ક્વોન્ટિટી છે એમાં પણ $76 પ્રોફિટ બુક થાય, બરાબર છે. તો સરસ મજાનો ટ્રેડ, ગોલ્ડનો ટ્રેડ. આ સ્ટ્રેટેજી હું તમને ચેલેન્જમાં ડેફિનેટલી લાઈવમાં એક્સપ્લેન કરવાનો છું
કેવી રીતે આ સપોર્ટ રેઝિસ્ટન્સ કાઢવામાં આવે છે, પછી એની ઉપર કેવી રીતે કામ કરવામાં આવે છે. તમે સ્ટ્રેટેજી જુઓ, $140 હાફ ક્વોન્ટિટીની અંદર ચાલી રહ્યા છે આપણા. હજુ પણ આ કેન્ડલ સારી એવી બુલિશ ક્લોઝ થઈ જાય છે, બરાબર છે. સ્ટોપ લોસને ઓર ટ્રેલ કરીને આપણે આ જગ્યા ઉપર લાવી શકીએ છીએ, ઓર એક્સ્ટ્રા પ્રોફિટ આપણે બુક કરી શકીએ છીએ ટ્રેલ કરીને. અને અહીંયા આપણો ટાર્ગેટ રહેશે, બરાબર છે, જ્યાં આપણે $197 કમ્પ્લીટલી બુક કરી લઈશું. $144 ઉપર તો આપણે પહોંચી ગયા છે. વન વે મોમેન્ટમ ચાલે છે. જસ્ટ ઇમેજિન કરો કે અહીંયાથી મળેલી આ સ્ટ્રેટેજી પ્રમાણેની એન્ટ્રી, બરાબર છે, 55 પિપ્સનો સ્ટોપ લોસ તમારો, બરાબર છે, અને આ મોમેન્ટમ જો 389 પિપ્સનું મોમેન્ટમ. મારી એન્ટ્રી આ જગ્યા ઉપર થઈ, એ પછી પણ 320 પિપ્સનું મોમેન્ટમ, $158 હાફ ક્વોન્ટિટીની અંદર પ્રોફિટ ચાલી રહ્યો છે. ચલો હું સ્ટોપ લોસને ટ્રેલ કરીને કેન્ડલનો લો એટલે $123 4806 ઉપર મારો સ્ટોપ લોસ ટ્રેલ કરી રહ્યો છું. હજુ પણ સરસ મજાનું વન વે મોમેન્ટમ ચાલી રહ્યું છે, તમે જુઓ, બરાબર છે. ટાર્ગેટ બહુ જ નજીક છે. ટાર્ગેટ કમ્પ્લીટલી આપણે બુક કરી શકીશું. આપણા ઇથિરિયમના ટ્રેડની અંદર પણ લગભગ $15 સમથિંગનો પ્રોફિટ ચાલી રહ્યો છે, બરાબર છે. ઇથિરિયમ થોડું સાઇડવેઝ છે, એટલા માટે એમાં પણ મોમેન્ટમ આવશે એટલે એક સરસ મજાનો પ્રોફિટ બુક થઈ જશે. $168નો પ્રોફિટ પહોંચી ગયો છે. 197 ઉપર આપણે બુકિંગ કરવાના છે. 123 પર આપણે સ્ટોપ લોસને ટ્રેલ કર્યો છે. હજુ પણ થોડુંક ઉપર જાય છે, આપણે સ્ટોપ લોસને ટાઈટ ટ્રેલ કરી શકીએ છીએ. કેમ? કારણ કે માર્કેટ રેઝિસ્ટન્સ ઉપર પહોંચ્યું છે, એટલા માટે. ઓકે, તો પણ તમે જુઓ કેટલું સરસ મજાનો ટ્રેડ અને બોટમથી ઉઠાવવાનો, આવી એક્યુરસી. લાઈવના ટ્રેડ પણ તમે જોઈ શકો છો. બધા ટ્રેડ આપણે ગોલ્ડમાં બોટમથી ઉઠાવીએ છીએ. આ સિસ્ટમ હું તમને ભણાવવાનો છું ક્રિપ્ટોની ચેલેન્જની અંદર, બરાબર છે. અને આ લીગલ પ્લેટફોર્મ ઉપર ટ્રેડ કરી રહ્યા છે, કોઈ પણ ઝંઝટ વગર. ચલો હજુ આપણે આપણા સ્ટોપ લોસને ટ્રેલ કરીએ. $150 તો બુક કરવાના છે. 4811 ઉપર આપણે આપણો સ્ટોપ લોસ ટ્રેલ કરેલો છે. લેટ સી $150 બુક થાય છે કે પછી પૂરેપૂરા આપણા $197 બુક થાય છે, બરાબર છે. રજિસ્ટન્સ ઉપર પિન પોઈન્ટ ઉપર મેં ટાર્ગેટ મૂકી રાખ્યો છે. હું કોઈ લાલચ નથી કરી રહ્યો કે હજુ પણ એમાં એક્સ્ટ્રા પ્રોફિટ બુક થાય, બરાબર છે. જુઓ તમે, $173 $180 પહોંચી ગયા છે. ચલો ઓર ટ્રેલ કરી લઈએ નજીકથી, બરાબર છે. 4815 પર આપણે આપણો સ્ટોપ લોસ ટ્રેલ કરી દીધો છે, બરાબર છે. હવે $167 તો આપણા બુક થવાના જ છે. લેટ્સ સી, ઓલમોસ્ટ એમ કહેવાય કે ટાર્ગેટ ઉપર જ બુક કરી રહ્યા છે. ટ્રેલ એટલા માટે કરી રહ્યા છે કે જેથી કરીને આપણે આપણો પૂરેપૂરો ટાર્ગેટ બુક કરી શકીએ. અધરવાઇઝ અહીંયા પણ બુક કરીએ છીએ ઓલમોસ્ટ 340 પિપ્સ. તમે જુઓ, 340 પિપ્સ. અમેઝિંગ મોમેન્ટમ કેચ કર્યું. ચલો આપણો અહીંયા ટ્રેલિંગ સ્ટોપ લોસ કટ થઈ ગયો છે. ખબર નહીં હવે આ ઓર્ડર કેમ કટ ના થયો, બટ યસ, કટ થઈ ચૂક્યો છે. અને તમે ઓર્ડર જોશો તો આપણે $160 આમાં બુક કર્યા છે અને $88 આમાં બુક કર્યા છે. ઓકે, તો ઓલમોસ્ટ એવું કહી શકાય કે $160 અને $90, બરાબર છે. તો બહુ સરસ મજાનો $250 સમથિંગનો પ્રોફિટ આપણે બુક કરી ચૂક્યા છે. સરસ મજાનું મોમેન્ટમ કેચ કર્યું. બસ આવી જ રીતે શીખતા રહો. હેવ અ ગુડ ડે. જય શ્રી કૃષ્ણ ભંજન દાદા.